મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચાલુ ખાતાની અંદર આપણે 3 રીત જોઈ ગયા, એના પછી હવે ચોથી રીત લાલ શાહીની રીત બાકી છે। તો લાલ શાહી રીતનો એક દાખલો જોઈ લઈએ, એટલે બધી રીતો પૂરી થાય ને પછી સ્વાધ્યાયનો દાખલો ગણશું। તો આપણે લાલ શાહી વ્યાજવાળો દાખલો ઉદાહરણ નંબર 4 પેજ નંબર 152 ઉપર આપેલો છે, બરાબર છે। તો એ દાખલો જવાબ જોઈએ તો ગુપ્તાનું ચાલુ ખાતું અગરવાલના ચોપડે સર પદ્ધતિ। મિત્રો, આ દાખલા ગણતી વખતે આપણે શું થવાનું છે ને કોનું ખાતું એ ધ્યાન રાખવાનું। આપણે અગરવાલ છીએ અને આ ખાતું એ ગુપ્તાનું ખાતું છે એમ માનીને કરવાનું। આપણે જેનું ખાતું હોય એ જ ખાતું માનવાનું અને આપણે એની સામે વેપારી થવાનું। એટલે અગ્રવાલ આપણે છીએ એ પ્રમાણે ગુપ્તાના ચોપડામાં માલ કરીને આમનો કરશો તો વ્યવહારમાં કોઈ દિવસ તમને વાંધો નહીં આવે। નહીંતર તો વ્યવહાર બધા એવા હશે કે કયો વ્યવહાર ક્યાં કરવો એ જ ખબર નહીં પડે, મુશ્કેલી મુકાઈ જશે। એટલે બરાબર સાંભળજો, આ જેનું ખાતું હોય ને એનું જ ખાતું માનવાનું। આ ગુપ્તાનું ખાતું છે તો ગુપ્તાનું જ રાખવાનું અને આપણે અગ્રવાલ છીએ એટલે કે આપણે માલિક છીએ, આપણે વેપારી છીએ અને ગુપ્તા ગ્રાહક છે, એ યાદ રાખવાનું। સમજાઈ ગયું? તો ચાલો શરૂઆત કરીએ। નંબર 1, બીજું આમાં એ ધ્યાનમાં રાખવાનું, વેચાણ પરત કે ખરીદ પરત વ્યવહારમાં તેના મૂળ વ્યવહારની તારીખ પાકતી તારીખ લખવી। હવે આપણે ઘણી વખત માલ વેચ્યો હોય, દાખલા તરીકે આ માલ વેચાણ છે, અહીંયા માલ છે 21/20/11 માલ વેચ્યો છે, બરાબર છે મિત્રો। દાખલામાં નીચે સૂચના આપી છે, ખરીદ વેચાણમાં 1 માસની મુદત છે। જો દાખલામાં ખાસ નીચે વાંચજો, આમ ઘણી વખત દાખલામાં મુદત એન્ટ્રીમાં મુદત લખશે 2 માસ, વેચાણ તો કાઉન્સમાં લખશે 2 માસ, તો 2 માસ ઉમેરીને આપણે પાક્યા તારીખ લખવાની। બધા વ્યવહારોમાં મુદત નહીં હોય, બરાબર ને। એકાદામાં મુદત હશે તો મુદત ભૂલી ન જઈએ એટલા માટે એ લોકો એક એક એન્ટ્રીમાં આપશે, અને કાંઈ શું છે આપણે ભૂલી જઈએ ને એટલા માટે જાણી જોઈને એ લોકો નીચે લખશે, ખરીદ વેચાણમાં 1 માસની મુદત છે એમ નીચે લખ્યું છે। એટલે ખરીદ અને વેચાણ એ બંનેની એન્ટ્રી આવે ને ત્યારે 1 માસ ઉમેરીને પછી લખવાનું, ધ્યાન રાખજો। દાખલા તરીકે આ વેચાણ છે 20/11 તો 1 માસ ઉમેર્યો, 20/12 પાક્યા તારીખ લખી છે જો વેચાણ ખાતે। તો શું કારણ છે કે દાખલામાં સૂચના છે કે ખરીદ વેચાણમાં 1 માસની મુદત ગણવી, એટલે ખરીદની એન્ટ્રી હોય અને વેચાણની એન્ટ્રી હોય તો એની પાકતી તારીખ 1 માસ પછીની લખવી। એટલે આપણે શું છે દાખલો ગણતા ગણતા નીચેની છેલ્લી લીટીમાં લખે એ લોકો એકદમ, બરાબર છે। અને છેલ્લી લીટીમાં લખીને પછી જો છેલ્લામાં છેલ્લી લીટી છે ઉદાહરણ નંબર 4માં જો, એટલે આપણે ભાઈ દાખલો જોઈને ગણીએ નહીં, પછી એમને દાખલો ગણી નાખીએ। વેચાણમાં પછી 1 મહિનો ના ઉમેરીએ, ઉધારમાં ના ઉમેરીએ, તો ખરીદીમાં ના ઉમેરીએ તો આપણો દાખલો શું પડે? ખોટો પડે। એટલે રકમ તો મિત્રો દરેક દાખલાની બરાબર પૂરેપૂરી વાંચવાની, સૂચના શું છે એ બરાબર ધ્યાનમાં લેવાની। એટલે એ જે વ્યવહારની તારીખ હોય ને એ જ પાકતી તારીખ લખવાની। અહીંયા વેચાણ પરત છે 20/30/11 જો વેચાણ પરત છે 30/11, પણ અહીંયા વ્યવહારની એની પાકતી તારીખ કઈ લખવી? આપણે એમ થાય કે મુદત તો છે ને, તો એની પાકતી તારીખ આ જે વ્યવહારની વેચાણની હોય ને એ જ લખવાની, 20/12 તો 20/12 લખવાની। ખરીદીમાં પણ એમ જ કરવાનું, ધ્યાન રાખજો મિત્રો। પછી ગુણાકારનો સરવાળો કરો એટલે પ્લસનો સરવાળો કરી માઇનસ દિવસ બાદ કરીને ચોખ્ખા લખવાના। આ સરવાળો છે પ્લસનો અને માઇનસ 18,090 બાદ કરીને ચોખ્ખા દિવસો લખવાના, એ તમને ખ્યાલ હશે, બરાબર છે। મુદત આપેલી હોય તો મુદત ઉમેરી અને પાક્યા તારીખથી 31/12 સુધીના દિવસ ગણવા। જે એન્ટ્રીની મુદત આપેલી હોય તો એ મુદત ઉમેરીને પછી પાક્યા તારીખથી આપણે દિવસો ગણવાના। આ વસ્તુ ધ્યાન રાખજો। ચલો દાખલાની શરૂઆત કરી દઈએ। પહેલી એન્ટ્રી, ગુપ્તા પાસે અગરવાલના લેણા, એટલે આપણે ગુપ્તા પાસે રૂપિયા માંગીએ છીએ, એટલે આપણે હવે શરૂ કરશું તો આપણે શરૂઆતની બાકી, એને હંમેશા શરૂઆતની બાકી કહેવાય, બરાબર છે। અને અગર તો એ બાકી આગળ લાવ્યા લખાય, તો બાકી આગળ લાવ્યા કેટલા? 3,000, બરાબર છે। તો 3,000 થયા, દિવસો મિત્રો ગણવાની કેવી રીતે કરવાનું છે જોજો। હવે આમાં દિવસો 1/7 થી 31/12 કેટલા ગણવાના? 1/7 થી 31/12 પૂરેપૂરા, બાકી 31/12 સુધી બાકી આગળ લાવ્યા દિવસો ગણવાના। તો કેટલા થશે? 7મા મહિનાના 31, 8માના 31, 9માના 30, 10માના 31, 11માના 30 અને 12માના 31। 1 2 3 4 1 2 3 4 5 6 18
184 દિવસ થાય। મિત્રો ધ્યાન રાખજો, ગણતરી કેવી રીતે કરી છે, 1/7 થી 31/12, બરાબર। શરૂઆતની બાકી 1/7ની છે અને દિવસો 31/12 સુધીની તારીખનું છે, એટલે બરાબર ધ્યાન રાખજો। આમાં શરૂઆતની તારીખથી 31/12 સુધીના દિવસો મેં કઈ રીતે ગણ્યા જોઈ લો, 184 દિવસ આવે। ઊંડીમાં તમે બરાબર શીખી ગયા છો, બરાબર છે। પછી છે ગુપ્તાને માલ વેચો, આપણે વેચો, આપણે વેપારી છીએ તો શું આમનું થાય મિત્રો, આપણે વેચાણ ખાતે જમા કરશું ને ગુપ્તાને ખાતે ઉધાર કરશું, બરાબર ને। લેનાર ખાતે ઉધારો, આપણે વેચ્યું તો ગુપ્તાને ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, તો ગુપ્તાનું ખાતું છે, આ ગુપ્તા ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે આવશે, બરાબર, રાઈટ। તો આપણે શું લખવાનું, 10/7ના વ્યવહાર છે, 1 મહિનો ઉમેરવાનો છે। દાખલામાં સૂચના છે ખરીદ વેચવાનો 1 મહિનો ઉમેરવાનો, તો 10/7ને બદલે પાકતી તારીખ 10/8 થશે, વેચાણ ખાતે 500। હવે 10/8થી એટલે 8મા મહિનાના 21 દિવસ, 9મા મહિનાના 30 દિવસ, 10મા મહિનાના 31, 11 મહિનાના 30 અને 12માના 31, સરવાળો કરો તો 3 ચોક 12 ને 2 14, 143 દિવસ આવશે મિત્રો। કેટલા આવશે, 143 દિવસ આવ્યા, રાઈટ। પછી ગુપ્તા પાસેથી ચેક મળ્યો, 12 ઓગસ્ટ ચેક મળ્યો આપણને, બરાબર। તો આપનાર ખાતે શું કરીએ, આપણે જમા કરીએ અને બેંક ખાતે ઉધાર કરીએ, બરાબર ને। તો આપનાર ખાતે જમા, તો આપણને કેશ ચેક આવે તો આપનાર ખાતે શું કરીએ, આપણે જમા કરીએ, અને બેંકમાં જમા, બેંક ખાતે ઉધાર કરી, બેંક ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા, તો ગુપ્તા ખાતાની જમા બાજુ બેંક ખાતે લખવાનું, શું આવશે, બેંક ખાતે, બરાબર ને। આમનો જેમ થાય ને, સમજાઈ ગયું ને, આમનો તો તમને આવડે છે। તો 12/8ના બેંક ખાતે 1500 રૂપિયા, 12/8થી 31/12ના દિવસ ગણવાના, 12 એટલે 19 દિવસ 8માના, 9માના 30, 10માના 31 અને 12માના 31, 11 ને 11, કેટલા થયા, 12/8થી 12/8, એમાં જેમાં કાંઈ ટ્રાન્ઝેક્શન ના આપીએ તો એની તારીખ લખવાની, બરાબર છે ને। એટલે 12/8થી 12/8 એટલે 19 દિવસ થશે, 8માના કેટલા, 19 દિવસ, 9માના 30 દિવસ, 10માના 31 દિવસ, 11માના 30 દિવસ અને 12માના 31 દિવસ, 11નો એકડો ને 141 દિવસ થાય મિત્રો। 141 દિવસ આ ગણેલા રહ્યા, બરાબર। 8, 9, 10, 11 ને 12 એમ 141 દિવસ થાય। હવે ગુપ્તા પાસેથી માલ ખરીદ્યો, ગુપ્તા પાસેથી આપણે માલ ખરીદ્યો, આપણે અગ્રવાલ છીએ તો આપણે માલ શું કરશું, ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા કરો, ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા, એટલે ગુપ્તા ખાતે જમા, તો ગુપ્તા ખાતાની જમા બાજુ ખરીદ ખાતે, બરાબર ને, આ જમા બાજુ કહેવાય। ખરીદ ખાતે કેટલા લખશું, 600 રૂપિયા, કેટલા લખશું, 600 રૂપિયા। હવે એમાં 1 માસની મુદત છે, જો 12/10 આવે તો 1 ઉમેરી તો 10/1 આવે। હવે ખાતું તો આપણે 31/12 છે ને, આ તો 10/1 24 થઈ, કઈ થઈ, 10/1 24, તો 10/1 24 તો એ થઈ ગયા માઇનસ દિવસ, આને કહેવાય લાલસાઈ પેદાશ। શું કહેવાય, લાલસાઈ પેદાશ, આ 10 દિવસ। તો આપણે દિવસ શું કરવાના, ઊંધા ગણવાના, 31/12થી 1/1 આગળ, 31/12થી 10/12, 10/1 સુધી, એટલે 10 દિવસ થાય, કેટલા થાય, 10 દિવસ। બસ આમાં આ જ જોવાનું છે, ખાતું 31/12ના પૂરું થાય છે, પણ આપણે 1 મહિનાની મુદત દીધી છે એમાં, તો પાકતી તારીખે પૈસા દે 10/1/24ના, આને કહેવાય લાલસાઈ પદ્ધતિ। એટલે કે જે ખાતું ચાલુ ખાતું બનતું હોય એના પછીની જે દિવસે મુદત આવતી હોય તો એ મુદતને લાલસાઈ પેદાશ કહેવાય, લાલસાઈ, બરાબર। તો આપણે 10/1/31/12ના ખાતાની તારીખ છે છેલ્લી, તો આ તો 31/12 પછીની તારીખ આવે છે, એટલે એ લાલસાઈમાં જશે। ખાતું બનતું હોય એના પછીની તારીખ આવે એ લાલસાઈમાં જાય, બરાબર છે। તો 10/1 આવી તો આપણે 31/12 પછી 10 દિવસ, એટલે માઇનસના ખાલી 10 દિવસ આવશે, આપણે 31/12 પછી દિવસ લખવાના, એ જે થતા હોય તે, તો 10/1 છે તો 10 દિવસ ખાલી થશે, -10 તો 600 × 10 એટલે સરવાળો પણ માઇનસ જ આવશે, ધ્યાન રાખજો। એને માઇનસ તરીકે દર્શાવવાના હોય છે, એ આ સરમાંથી બાદ થાય, બાદ શું કેમ થાય, કારણ કે આ વર્ષમાં એ નહીં આવે,
એની જેટલો એ જે ગુણાકાર છે એ આ વર્ષમાંથી બાદ થઈ જાય, એટલે એને લાલસાઈ પેદાશ કહે છે. આપણે ખાતું બનાવીએ છીએ 31/12 સુધીનો જ હિસાબ છે. આ તો જાન્યુઆરી 24 તો આવતી સાલે બનાવશું એમાં આવશે. એટલે એ જેટલા 31/12 પછીના ટ્રાન્ઝેક્શન આવે એ બધા શું કરવાના હોય છે? બાદ કરવાના હોય છે. એને કહેવાય છે લાલસાઈ. સમજાઈ ગયું? પછી આગળ 1200 રૂપિયાનું ચેક મળ્યો, ગુપ્તા પાસેથી ચેક મળ્યો, થઈ ગયું. પછી આવ્યા ખરીદ્યો, માલ ખરીદ્યો 1200 રૂપિયાનો. માર્યો 1200 રૂપિયાનો માલ ખરીદ ખાતે ક્યાં પહોંચે? હા, 30/9. બરાબર છે. હવે આપણે આગળ ચાલીએ. ગુપ્તા પાસેથી ચેક મળ્યો તો 12 ઓગસ્ટના ચેક મળ્યો, એન્ટ્રી થઈ ગઈ. પછી ગુપ્તા પાસેથી માલ ખરીદ્યો 30 ઓગસ્ટમાં હતા આપણે. બરાબર છે. તો ગુપ્તા પાસેથી માલ આપણે ખરીદ્યો, તો આપણે ખરીદ્યો એટલે આપણી ખરીદ ખાતે ઉધાર તે ગુપ્તા ખાતે આપનાર ખાતે જમા કરો. તો ઓગસ્ટ 30નો વ્યવહાર 1200 રૂપિયાનો. ઓગસ્ટ 30નો વ્યવહાર આવ્યો 1200 રૂપિયાનો. ઓગસ્ટ 30 એનો 1 મહિનો ઉમેરીએ તો 30/9 થાય, તો ખરીદ ખાતે 1200 રૂપિયા થાય. આમનો તેમ થાય ને? બરાબર છે ને? ખરીદ ખાતે ઉધાર તે ગુપ્તા ખાતે જમા, તો ગુપ્તા ખાતાની જમા બાજુ ખરીદ ખાતે 1200 રૂપિયા. તો 30/9થી આપણે દિવસો ગણીએ, તો 30/9થી દિવસો ગણીએ એટલે 9મા મહિનાના 30/9 એટલે 10માના 30, 10માના 31, 11માના 30, 12માના 31, 92 દિવસ થાય. કેટલા થાય? 92. તો મિત્રો એ 92 દિવસ આવ્યા. બરાબર છે? 92 દિવસ ગુણ્યા 1200 ગુણ્યા 92 એટલે 1,10,400. હવે આપણે આવ્યા છીએ રોકડા આવ્યા. ગુપ્તાએ રોકડા આપ્યા તો આપણને આપ્યા છે, તો આપણે શું કરશું? રોકડ ખાતે ઉધાર તે ગુપ્તા ખાતે જમા કરશું. તો ગુપ્તાની જમા બાજુ રોકડ ખાતે. બરાબર છે? ગુપ્તાની જમા બાજુ ગુપ્તાનું ખાતું રોકડ ખાતે 600. બરાબર ને? એટલે 18/9 આપ્યા છે તો એમાં મુદત નથી. 18/9થી તો 18/9થી ગણીએ તો આમાં આવશે 13 દિવસ. કેટલા આવશે? ઓગસ્ટના 13 દિવસ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો કેટલા આવે છે? ઓગસ્ટના 13 દિવસ. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. 5, 3, 6, 9, 12 ને 13. કેટલા આવે? 18/9થી 31/12. 9મો મહિનો છે. ભગવાન 9મા મહિનાના 18 દિવસ છે, એટલે 30 એટલે 12 દિવસ આવશે. પછી 10માના 31, 11માના 30 અને 12માના 31. 104 દિવસ થશે. જોઈ લો મિત્રો. 9માના 12 દિવસ. બરાબર છે? 19માંથી 18માંથી 30માંથી 18 જાય 12, પછી 10, 11 ને 12, 104 દિવસ આવશે. રાઈટ? પછી ગુપ્તાની લખેલી 3 માસની મુદતની ઊંડી સ્વીકારી. બરાબર છે? ઊંડી સ્વીકારી મિત્રો. તો હંમેશા ધ્યાન રાખજો, ગુપ્તાએ લખી છે એટલે ગુપ્તાની લખેલી ઊંડી એના માટે લેણી ઊંડી કહેવાય, અને આપણે સ્વીકારી છે સ્વીકારવી દેવી ઊંડી કહેવાય. આ વસ્તુ કાયમ માટે યાદ રાખ. જે લખે ને એ લખનાર માટે લેણી ઊંડી કહેવાય, અને જે સ્વીકારે ને એના માટે દેવી ઊંડી કહેવાય. હવે ગુપ્તા આપણો ગ્રાહક છે, એને લખેલી છે ને આપણે સ્વીકારી છે એટલે આપણા માટે દેવી ઊંડી કહેવાશે. અને દેવી ઊંડી હંમેશા ઉધાર બાજુ આવે અને લેણી ઊંડી હંમેશા જમા બાજુ આવે. આ વસ્તુ બરાબર યાદ રાખજો. દેવી ઊંડી કઈ બાજુ આવે? હંમેશા ઉધાર બાજુ. તો દેવી ઊંડી છે એની મુદત આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 3 માસની. તો આમાં 15 ને 3 દિવસ છૂટના ઉમેરો 18 અને 3 માસ ઉમેરો એટલે 11, 12 ને 1મો મહિનો આવે એટલે 18, 1, 24 પાકે. એટલે આપણા ખાતાથી ઉપર પાકે છે એટલે એ ઋણ દિવસ આવશે. કેટલા દિવસ આવશે? ઋણ 1000 રૂપિયાની છે ઋણ એટલે 18 દિવસ જાન્યુઆરીના એટલે
1 જાન્યુઆરીથી 18 દિવસ થશે. એ ગણતરી કાંઈ ઇઝી છે, બરાબર ને. 1 જાન્યુઆરીથી કરવાની, 31/12 પૂરું થાય એટલે 1 જાન્યુઆરીથી 18 તારીખ છે એટલે જે તારીખ હોય એ જ ઋણ દિવસ આવશે. ફેબ્રુઆરી તો હજી ગણવા પડે. આ તો 18 દિવસ છે એટલે 18 પહેલા મહિનાના આવી જશે. 1000 × 18 એટલે 18,000 રૂપિયા લાલ શાહી તરીકે લખાશે, બરાબર છે. 18,000 રૂપિયા લાલ શાહી કહેવાશે, બરાબર ને. હવે અહીંયા બાજુ 6,000 છે, બધા લાલ શાહી. પછી ગુપ્તાને માલ વેચ્યો 800 રૂપિયાનો. તો આપણે ગુપ્તાને માલ વેચ્યો છે તો ગુપ્તાને માટે આપણે વેચાણ, તો વેચાણ ખાતે જમા, તે ગુપ્તા ખાતે ઉધાર કરશું. લેનાર ખાતે ઉધારો, તો ગુપ્તા ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે આવ્યું, બરાબર. તો વેચાણ ખાતે તો 20/11 છે, 1 મહિનાની મુદત લેવાની. ખરીદ વેચાણમાં 1 માસની મુદત છે, 20/12 થાય. 20/12થી તમે દિવસ લેખો તો 20/12થી 31/12 11 દિવસ થાય. એમાં દિવસ કંઈ ગણવાની જરૂર નથી, બરાબર. 800 × આગળ એટલે 8800 થાય. હવે નવેમ્બર 30નો વ્યવહાર છે. ગુપ્તાને 20મી નવેમ્બરના રોજ વેચેલ માલ પૈકી તેમણે 10 રૂપિયાનો માલ પરત કર્યો. તો જો ખરીદી આ બાજુ આવે તો ખરીદ પરત આ બાજુ આવે, બરાબર છે, બરાબર ને. હવે આમાં આપણે શું છે કે ગુપ્તાએ વેચાણ પરત છે તો વેચાણ આ બાજુ આવે, તો વેચાણ પરત આ બાજુ આવશે, બરાબર છે. હવે વેચાણ પરત કઈ તારીખના છે? 30/11ના. તારીખ જુઓ તો 30/11 નવેમ્બરમાં પાકે કેટલા રૂપિયાનો માલ પરત કર્યો? 10 રૂપિયાનો. તો 30/11થી એની પાકતી તારીખ જે એની વેચાણની તારીખ હોય એ જ આવે, ધ્યાન રાખજો. આ જે આ 20/12 છે ને એ જ અહીંયા આવશે. વેચાણ પરત તે ખરીદ પરત જ્યારે જ્યારે માલ પરત થાય ત્યારે એની જે વેચાણો તો વેચાણની પાકતી મુદત લખવાની, ખરીદ હોય તો ખરીદની પાકતી મુદત લખવાની. એ જ અહીંયા વેચાણ તારીખ આવશે. એટલે 20/12 11 દિવસ થશે. 20માંથી 31માંથી 20 ગયા એટલે 11, 10 તો રૂપિયા છે. 10 રૂપિયા પરત કર્યા, બરાબર છે. દિવસ ગણશું તો ડિસેમ્બરના 31માંથી 20 જાય એટલે 11 દિવસો આવશે. 31 અને 10 રૂપિયા છે, 11 × 110, બરાબર. પછી મિત્રો લખ્યું છે કે ગુપ્તા પાસેથી માલ ખરીદ્યો 600 રૂપિયાનો. ગુપ્તા પાસેથી માલ ખરીદ્યો તો એ જ થયું આપણો ખરીદ. ગુપ્તા પાસેથી આપણે ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર તે ગુપ્તા ખાતે જમા, બરાબર. આપનાર ખાતે ગુપ્તા ખાતાની જમા બાજુ ખરીદ ખાતે તો આવ્યું 600 રૂપિયા. 10/12ની એન્ટ્રી છે એટલે 1 માસની મુદત 10/1 24 આવશે. એટલે 31/12થી 10/1ના દિવસ -10 આવે. 6,000 × 10 એટલે 6,000 લાલ શાહી પેદાશ આવશે, બરાબર. સમજાઈ ગયું ને? હવે તમને એકદમ રેડી સમજાણું હશે. હા, 10/12ની મુદત છે એટલે 1 માસ ઉમેરો. સોરી, આની જે ખરીદ હા 1 માસની મુદત છે ખરીદમાં છે, ઉપર લખેલું છે. તો 1 માસ ઉમેરો એટલે 10/1 આવે. 10/1 તો આપણે ખાતા પછી છે એટલે ગણિત આપણે દિવસોની ગણતરી 31/12 પછી થાય. 1/1થી 10/1 તો 10 દિવસ થશે પણ -600 રૂપિયા છે તો 6,000 શું આવશે? લાલ શાહી આવશે. ગુપ્તા પાસેથી ચેક મળ્યો, બરાબર. આપનાર ખાતે જમા કરો અને બેંક ખાતે ઉધાર કરો. તો ગુપ્તા ખાતાની જમા બાજુ, બરાબર છે, કેટલા રૂપિયા છે? 300 રૂપિયા. રોકડ ખાતે શું લખશું? 10/12 તો 10/12. રોકડ ખાતે કેટલા લખશું? 300 રૂપિયા. 21 દિવસ થશે. 10/12થી 31માંથી 10/12 કરો એટલે કેટલા દિવસ આવ્યા? 21. 21 × 21 = 63 એટલે કેટલા આવ્યા? 6300 રૂપિયા. પછી ગુપ્તા પાસેથી 10/12 લખેલો ચેક નકાર આવ્યો. હવે એ ચેક છે ને નકાર આવ્યો તો જે બાજુ લખ્યો હોય ને એ નકારમણી એના વિરુદ્ધ બાજુ થાય, એ ધ્યાનમાં રાખવાનું. જે બાજુ ચેક લખ્યો હોય ને એ બાજુ નકારમણી આવે એટલે એ આ બાજુ જમા થતો, આ બાજુ ઉધાર આવે ને જો લેણી, જો આ બાજુ ચેક હોત તો આપણે ચેક પર થાય તો ઉ બાજુ લખીએ, વિરુદ્ધ દિશામાં લખવાનું. હવે ચેક એ બાજુ લખ્યો છે તો આ બેંક ખાતે લખશું, વિરુદ્ધ એન્ટ્રી થશે. રોકડ ખાતેથી બેંક ખાતે કેટલા થશે? 300, બરાબર છે. અને પાક્યા તારીખ મિત્રો એ જ આવશે, 10/12ની જ આવશે, એ ધ્યાનમાં રાખવાનું. 17/12ના ભલે પરત કરો પણ એની તારીખ 10/12ની જ આવશે. 10/12 નકરામણીમાં હંમેશા ધ્યાનમાં રાખવાનું. વેચાણ પરત કે ખરીદ પરત કે ચેક પરત હોય તોય પણ કોઈ પણ હોય, પરત વસ્તુ આવી ગઈ એટલે એની મૂળ જે ટ્રાન્ઝેક્શનની પાકતી તારીખ હોય એ જ પાકતી તારીખ એની આવશે. 10/12 અહીંયા 10/12 પાકતી તારીખ છે ચેકની, તો અહીંયા પણ કઈ આવશે? 10/12. આ પહેલી સૂચના બરાબર ધ્યાન રાખે. વેચાણ પરત કે ખરીદ પરત અને બીજું ચેક પણ લખી નાખો. ચેક પરત આ પણ હોય તો ધ્યાનમાં રાખવાનું.
ચેકમાં જેમ લખવું લખી નાખવું, ચેક પરતમાં પણ તેમ જ કરવું. એટલે ચેક પરત હોય તો એમાં પણ એમ જ પાકતી તારીખ ચેક મોકલ્યો એ જ તારીખ આવશે. ચેક આપણને 10/12 મળ્યો તો અહીંયા પણ એની 10 તારીખ આવશે. બેંક ખાતે આવશે 300 રૂપિયા. 21 દિવસ થશે. 12મા મહિનાના 10 દિવસ 12 31 21 દિવસ થશે. 21 ગુણ્યા 3 એટલે 6300 રૂપિયા આવશે. એના 6300 રૂપિયા ઉમાં 21 દિવસ થશે, નામાં પણ 21 દિવસ થશે. સેમ ટુ સેમ દિવસ થશે. દિવસની ગણતરી ન કરો તો હાલે. છેલ્લી 30મી ડિસેમ્બરમાં 9 રૂપિયાનો માલ પરત આવ્યો. આપણે પરત કર્યો, આપણે ખરીદ કર્યો તો ખરીદ એવો બાજુ તો ખરીદ પરત આ બાજુ આવે 9 રૂપિયા. હવે ખરીદની તારીખ કઈ છે? પાકતી તારીખ 10/1. તો અહીંયા પણ 10/1/24 લખાશે. પાકતી તારીખ ધ્યાન રાખજો, અહીંયા 10/1/24 છે તો અહીંયા પણ શું લખાશે? 10/1/24 જ લખાશે. તો 10/1/24 દિવસ કેટલા થાય? 10 દિવસ. એમાં 10 દિવસ છે, સેમ ટુ આવે. જે હોવાના દિવસો ને એ જ દિવસ આમાં આવે. ગણતરી કરવાની જરૂર નથી. પરતવાળામાં તો એવું જ હોય. તો -10 તો -90 આવ્યા. પછી 31માં લખેલું છે, આપણે લખેલી અને ગુપ્તાએ જૂન મહિનામાં સ્વીકારેલી હુંડી આજ રોજ પાક્યા તારીખે ગુપ્તાને ચૂકવી. બરાબર છે. તો મિત્રો આ એન્ટ્રી નહીં આવે, કારણ કે જૂન મહિનાની છે, આપણે એક સાથથી બનાવી છે, ત્યારે વ્યવહાર થઈ ગયો હોય, ચોપડામાં નોંધાઈ ગયો હોય, એટલે છેલ્લી એન્ટ્રી આવશે નહીં. બરાબર ધ્યાન રાખજો. જૂન મહિનામાં સ્વીકારેલી છે એટલે ત્યારે જૂન મહિનામાં એ ખાતું પતી ગયું એટલે આ મહિનામાં નહીં આવે. છેલ્લે લખ્યું છે વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવું. બરાબર છે. તો આને સર પદ્ધતિ તફાવત કરીશું તો 10% લેખે વ્યાજ થશે. તો મિત્રો હવે આનો સરવાળો મારશું તો પ્લસનો સરવાળો આવશે 6,38,600 અને માઇનસનો 18,090. એ બાદ કરશો એટલે 620 ને 510 આવશે. અહીંયા પ્લસનો સરવાળો 3,90,710 આવશે. એમાં -6,000 બાદ કરશો એટલે 3,84,710 આવશે. અને ટોટલ સરવાળો 620 510 છે એટલે તફાવત 2,35,800 આવશે. એ તફાવત જે આવે એ અહીંયાથી આપણે 2,35,800 ગુણ્યા 10 એ તફાવત લખી અને આપણે વ્યાજ શોધું 365 ગુણ્યા 100 એ પ્રમાણે વ્યાજ આવશે. તો એ વ્યાજ આપણે 65 રૂપિયા થશે. 65 રૂપિયાથી તો વ્યાજની રકમમાં એ 65 રૂપિયા ઉમેરી નાખો તો 5,674 રૂપિયા થશે. અને આ બાજુ રૂપિયાનું લખાવશો તો રકમ ખૂટશે. 5,674માંથી આનો સરવાળો બાદ કરીએ તો 1,464 રૂપિયા ખૂટશે. તે બાકી આગળ લઈ ગયા અને એ લખવું પડશે બાકી આગળ લાવ્યા. શું લખવું પડશે? બાકી આગળ લાવ્યા. કેટલા લખશું? 1,464 રૂપિયા. બાકી આગળ લાવ્યા 1,464 રૂપિયા. તો તારીખ આવશે 1/1/24. તો મિત્રો આ રીતે આ દાખલો પૂરો થાય છે. કાંઈ પણ જો તમને ન સમજણ પડી હોય તો કોમેન્ટમાં લખશો તો કોમેન્ટની અંદર હું તમને સમજાવી જઈશ. વિદ્યાર્થી મિત્રો આ રીતે 4 રીતો પૂરી થાય છે. આપણે 4 રીતોમાં પહેલી જોઈ વ્યક્તિગત રીત. કે વ્યક્તિગત રીતની અંદર એક ટ્રાન્ઝેક્શનનું વ્યાજ અલગ અલગ ગણવામાં આવે છે. તેની અંદર ગુણાકાર કરવામાં આવતો નથી. એક દિવસનું જે દિવસો હોય એને PRN છેદમાં 100 કરી અને વ્યાજના ખાનામાં વ્યાજ લખી દેવામાં આવે છે. અને પછી વ્યાજનો તફાવત જે બાજુ આવતો એ બાજુ લખી અને બાકી આગળ લાવ્યાનું થાય છે, જે આપણે ઉદાહરણ 1માં જોયું. બીજી પદ્ધતિ છે સરળ પદ્ધતિ કે ચોખ્ખી પદ્ધતિ. એની અંદરથી એક દિવસનું નથી ગણાતું. એની અંદર આપણે ટ્રાન્ઝેક્શનના દિવસથી કરીને જે ખાતું છે 31/12 સુધીના દિવસો, ત્યાં સુધી જે દિવસે ટ્રાન્ઝેક્શન થયેલું, જે દિવસે વ્યવહાર થયો તે દિવસથી કરી અને જ્યારે ખાતું બનાવતા હોય તે દિવસનું, દાખલા તરીકે 31/12 બનાવતો અને 4/5નો વ્યવહાર હોય તો 4/5 થી 31/12 સુધીના દિવસો આપણે ગણવા પડે. અને જે બાજુ વધારે વ્યાજ આવતું હોય એ બાજુ આપણે વ્યાજ લખી, જેનો સરવાળો જે ડાબી બાજુનો મીન્સ કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો વ્યાજ એ બાજુ લખવાનું અને જમણી બાજુનો સરવાળો વધારે હોય તો આપણે વ્યાજ એ બાજુ લખવાનું. બરાબર છે. એટલે સર પદ્ધતિની અંદર જ્યારે એના પછી ત્રીજી પદ્ધતિ આવી
એપોક પદ્ધતિ. તો એપોક પદ્ધતિની અંદર શું છે, દિવસો ગણવામાં સરપદ્ધતિ કરતાં ઉલટું છે. તો એપોક પદ્ધતિની અંદર એવું છે, ત્યાં એકથી શરૂઆતની તારીખથી વ્યવહારની તારીખ સુધી દિવસ ગણાય. ઊંધું કરવાનું છે. શરૂઆતની તારીખથી વ્યવહારની છે. ઓમાં શું કરતા હતા, વ્યવહારની તારીખથી 31/12 સુધી કે જે ખાતું થતું હોય, આમાં શરૂઆતની તારીખથી વ્યવહારની તારીખ સુધી દિવસો ગણવાના. અને સરવાળો વધુ આવે તો, દાખલા તરીકે ઉધાર બાજુ સરવાળો વધારે આવે તો જમા બાજુ વ્યાજ મૂકવાનું, જમા બાજુનો સરવાળો વધારે આવે તો ઉધાર બાજુ વ્યાજ લખવાનું થાય. એટલે એપોક પદ્ધતિમાં એ ફરક છે, ઊંધું. કારણ કે આપણે કરીએ છીએ ઊંધું, એટલે આમાં વ્યાજે પણ ઊંધી બાજુ લખવાનું. સર પદ્ધતિમાં જે બાજુ સરવાળો વધુ આવે એ બાજુ લખીએ, ઉધાર બાજુ આવે તો ઉધાર બાજુ લખાય, વ્યાજ જમા બાજુ આવે તો જમા બાજુ લખાય. પણ એપોક પદ્ધતિમાં વધુ સરવાળો હોય એનાથી વિરુદ્ધ દિશામાં લખાય છે, કારણ કે આપણે દિવસો જ વિરુદ્ધ ગણીએ છીએ. અને ચોથું છે લાલશાહી. તો લાલશાહીની અંદર આપણે શું કરીએ છીએ, કાંઈ લાલશાહીમાં કોઈ જાતનો ફરક નથી. લાલશાહીની અંદર આપણે ખાતું બને છે એનાથી પછીના દિવસો છે એ દિવસોનો ગુણાકાર બાદ થાય, કારણ કે એ આમાં આવે નહીં. આ ખાતું 31/12 છે. તો હકીકત છે કે એના પછીના દિવસોના દિવસો હોય એ આ વર્ષમાં ના આવે તો એ આપણે બાદ કરવાનો હોય છે. બીજું કાંઈ હોતું નથી. શું કરવાનું છે, ગુણાકારમાંથી બાદ કરી તફાવત લઈને એની અંદર લખવાનો હોય છે. આમાં એક ફરી જે પરત માલ આવે ને એની જે આ તારીખ છે એ બરાબર ધ્યાનમાં રાખવાની. એ વ્યવહારની તારીખ છે, એ જે વેચાણ હોય તો વેચાણની જે તારીખ હોય, જે દિવસે વેચાણ કર્યું એ જ તારીખ પરત માલમાં આવે. ખરીદ હોય તો ખરીદ જે દિવસે ખરીદો એ જ તારીખ, બાકી તારીખ ખરીદ માલ પરતમાં આવે. બરાબર, બીજી કોઈ ના આવે, આ જ પરતમાં આવે. તો એવી રીતે ચેક પરત આવ્યો, દાખલા તરીકે ચેક છે આ 300 રૂપિયાનો, એ પાછો 300નો પરત આવ્યો તો ચેકની 10/12 છે તો એ 10/12 એ જ તારીખ આવશે. આ પરત આવેલો છે રોકડ ખાતે આવે, પછી બેંક ખાતે આવશે. તો આવી રીતે પરત આવેલી વસ્તુ છે ને એની પાકતી તારીખ, મૂળ ટ્રાન્ઝેક્શન છે એની લખવાની. આટલું મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. બાકી દાખલો ગણો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તમે માલિક બનજો અને જેનું ખાતું બનેલું છે એને આ ખાતું માનીને આમનું જ મનમાં વિચારજો, તો કોઈ પણ એન્ટ્રીની તમને તકલીફ પડશે નહીં. તો મિત્રો હજી પણ 1-2 દાખલા લઈ પછી આ સ્વાધ્યાય પૂરું કરશું. નેક્સ્ટ વિડીયોમાં આ સ્વાધ્યાય પૂરું થશે. બરાબર છે. તમારે જો કાંઈ તકલીફ હોય તો કમેન્ટમાં લખજો, તો એનું સોલ્યુશન કરાવી દઈશ. બાકી તો તમે જેમ સબસ્ક્રાઈબ કરો છો એ રીતે કરતા રહેજો અને ભગવાનને યાદ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારકાધીશ. આવજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.